मित्रों पाठ शुरू करिए। जल परिवाह ए शब्द एक क्षेत्रनी नदी तंत्रनी व्यवस्थित प्रणाली माटे वपराय छे। એટલે કે મિત્રો જે નદી તંત્ર માટે શબ્દ વપરાણો છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે કે એક મુખ્ય નદી છે મિત્રો, તેને જુદી જુદી નદીઓ છે જે અલગ અલગ દિશાઓમાંથી આવીને તેની સાથે જોડાય છે। કોઈ જળ, કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે મિત્રો આ નદીઓ। નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને આપણે નદી બેસિન કહે છે મિત્રો। કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે મિત્રો। જે તમે અહીં પ્રવાહ અ અને પ્રવાહ બે જોઈ શકો છો, જેમાં જળ વિભાજક તમે વચમાં આપેલ છે, તમે આકૃતિમાં જોઈ શકો છો, જે બે નદીઓને અલગ પાડે છે તે જળ વિભાજક। ભારતનો જળ પરિવાહ, જેમાં ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે। તેના આધારે ભારતની નદીઓના બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે મિત્રો। તેમાં પહેલો પ્રકાર છે હિમાલયની નદીઓ અને બીજો છે દ્વીપકલ્પીય નદીઓ। પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે। આને કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે। હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે મિત્રો। જે 12 માસ જળ પ્રવાહ જોવા મળતી નદીઓને આપણે હિમાલયની નદીઓ કહીએ છીએ, તે યાદ રાખવું। કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોને બરફ પીગળતા હોવાથી તેમાં પાણી 12 માસ જોવા મળે છે મિત્રો। હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે અને આ નદીઓ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કરે છે। હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે। નદીની વિભિન્ન અવસ્થાઓ તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં। જે નદીનો સ્ત્રોત છે તે ઉપરવાસમાંથી આવે છે મિત્રો, ત્યારબાદ મધ્ય ભાગ વિસર્પણ, પછી હેઠવાસ, પછી સરોવરમાં આવે છે મિત્રો, તમે જોઈ શકો છો ધીમે ધીમે જે નાળ આકાર સરોવર જોઈ શકો છો અહીં બને છે। ત્યારબાદ જે ઉપરથી આવે છે અને અહીં આકૃતિ તમે પૂરી જોઈ શકો છો, નીચે ભળે છે। નદીની પ્રણાલીઓ તમે જોઈ શકો છો, અમાં આપેલ છે વૃક્ષાકાર સંરચના, જેમાં મુખ્ય પ્રવાહ સહાયક નદી છે। પછી બમાં તમે જાડી આકારની રૂપરચના જોઈ શકો છો, સમાં આયતાકાર રૂપરચના જોઈ શકો છો, દમાં કેન્દ્ર ત્યાગી રૂપરચના છે મિત્રો। અહીં નદીઓની અલગ અલગ રૂપરચનાઓ તમે જોઈ શકો છો, આકૃતિમાં આપેલ છે। નદી પરિવાહની 3 અવસ્થા હોય છે મિત્રો, જેમાં સૌપ્રથમ ઉપરવાસ, પછી છે મધ્યસ્થ ભાગ અને ત્રીજું છે હેઠવાસ। નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે મિત્રો, ત્યારે ત્યાં તીવ્ર ઘર્ષણ કરે છે। અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે। મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે। અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે સર્પાકાર મિત્રો થઈ જાય છે, જે સાપના આકારનું થઈ જાય છે તેવું આપણે જોવા મળે છે। અને નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નળાકારના આપણે સરોવર રચાય છે, જે આપણે ઉપર આકૃતિ જોઈ મિત્રો તે પ્રકારના। ત્યારબાદ મુખ પ્રદેશ આગળ નદીને અનેક શાખાઓમાં વિભાજિત થાય છે, જે આપણે ઉપર જોયું કે અનેક ભાગમાં વિભાજિત થાય છે જુદી જુદી નદીઓ। અને કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, ને જેને આપણે ડેલ્ટા કહીએ છીએ મિત્રો। જે
ત્રિકોણના આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં વેચાય તેને આપણે ડેલ્ટા કહીએ છીએ, યાદ રાખજો. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે. એટલે કે મિત્રો જ્યારે ચોમાસું હોય ત્યારે આ નદીઓમાં ખૂબ પાણી હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં તેમાં પાણીનું ઘટાડો જોવા મળે છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી હોય છે, તેમજ આ નદીઓ છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મિત્રો જે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ છે પશ્ચિમ ઘાટમાંથી નીકળી અને પૂર્વ તરફ વહી બંગાળના ખાડીને મળે છે, જે બંગાળની ખાડીમાં મળી જાય છે મિત્રો આ બધી નદીઓ. અને દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. જળ પરિવારની ગોઠવણી અહીં કરેલ છે: વૃક્ષાકાર પ્રણાલી, જાળી આકારની પ્રણાલી, આયતાકાર પ્રણાલી, કેન્દ્ર ત્યાગી પ્રણાલી એવા અહીં પ્રકાર તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે અહીં નકશામાં ભારતની નદીઓ દર્શાવેલ છે, જે બ્લુ લીટીમાં તમે જોઈ શકો છો, જે નકશામાં અહીં જોઈ શકો છો અલગ અલગ નદીઓ. હિમાલયની નદીઓ વિશે ચર્ચા કરીએ તો સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓને મળે છે, અને કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને આપણે જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. કે જે મિત્રો શાખા નદીને બીજી નદી મળે છે ત્યારે આ જળ પરિવાહ પ્રણાલી સર્જાય છે. સિંધુ નદી પ્રણાલી વિશે ચર્ચા કરીએ. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લદ્દાખ, જે હવે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશના આપણે લેહ જિલ્લામાંથી પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિત ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય પ્રદેશ ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. અને આ 5 નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ સાથે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. મિત્રો આ નદીઓ પાકિસ્તાનમાં જાય છે અને ત્યારબાદ અરબ સાગરને મળે છે. અને આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. અને આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, જે ભારતના નકશામાં બધી નદીઓ અહીં પાકિસ્તાનમાં હું ઝૂમ કરીને બતાવું છું તમને, જે સિંધુ, ઝેલમ, ચિનાબ ને રાવી અને સતલુજ આ બધી નદીઓ છે જે તિબ્બતમાંથી નીકળે છે. તમે જોઈ શકો છો બ્લુ લીટી છે, જે અહીં ચીનના તિબ્બતમાંથી આવીને ભારતમાં જમ્મુ કાશ્મીરમાં ત્યારબાદ પાકિસ્તાનમાં જાય છે અને પાકિસ્તાનમાંથી તે અરબ સાગરમાં પડે છે તે નદીઓ. ગંગા નદી પ્રણાલી વિશે ચર્ચા કરીએ. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલા ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં, જે ઉત્તરાખંડમાં આવેલ છે મિત્રો, પરસ્પર મળે છે અને પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે મિત્રો, અને જેમાંથી મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. આ મુખ્ય નદીઓ છે મિત્રો, નામ યાદ રાખવા, એક્ઝામમાં પૂછાઈ શકે છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાના જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે મિત્રો, ત્યાંથી નીકળે છે નેપાળમાંથી.
અને તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે અને ભારે જાનમાલની પણ હાનિ જોવા મળે છે. આપણે ન્યૂઝમાં જોતા હોય છે મિત્રો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળેલી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે અને તેમનો જળજથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વેચાય છે. મિત્રો યાદ રાખો, જે ઉત્તર દક્ષિણમાંથી મળતી નદીઓ છે તે બે ભાગમાં વેચાય છે અને એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને આપણે પદ્મના નામે ઓળખવામાં છે. જે ભાગ મિત્રો બાંગ્લાદેશમાં પડે છે તેને આપણે પદ્મના નામ આપીએ છીએ. બીજો ફાટો જે પડે છે જે પશ્ચિમ બંગાળમાં ભગીરથી હુગલી નામે ઓળખાય છે. યાદ રાખવું મિત્રો, ખૂબ એમપી છે. જે એક ભાગ છે જે બાંગ્લાદેશમાં જાય છે તેને આપણે પદ્મના નામ આપીએ છીએ અને બીજો ભાગ છે જે પશ્ચિમ બંગાળમાં જાય છે જેને આપણે ભગીરથી અને હુગલી નામે ઓળખીએ છીએ. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્મના નામે ઓળખાય છે. અહીં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે અને આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. મિત્રો યાદ રાખવું, જે બંને નદી એકસાથે મળી જાય ત્યારે તે મેઘના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખવું કે એક્ઝામમાં પૂછાય કે સુંદરવનના નામે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે, તો તેમાં બ્રહ્મપુત્ર અને ગંગા જે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ જે સૌથી રસાળ ફળદ્રુપ પ્રદેશમાં હોય ત્યારે. ત્યારબાદ બ્રહ્મપુત્ર નદી પ્રણાલી વિશે ચર્ચા કરીએ. બ્રહ્મપુત્ર નદી તિબેટમાંથી આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચાબરા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે. મિત્રો યાદ રાખવું કે આ તિબેટમાંથી આવીને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. મિત્રો આ પણ આઈએમપી છે કે બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને ત્યાં તેનું નામ દિહાંગ છે. યાદ રાખવું, દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ બધી નદીઓ જ્યાં ભેગી થાય છે મિત્રો ત્યાં તેને બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે અસમમાં. તિબેટમાં આ નદીનું કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાપના માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં જોવા મળે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે ને તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. મિત્રો જે નદીનું પરિવર્તન જોવા મળે છે જેનો માર્ગનું અલગ અલગ દિશાઓમાં જાય છે. ત્યારબાદ છે દ્વીપકલ્પીય નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનું મુખ્ય જળ વિભાજક છે. મિત્રો આ યાદ રાખવું, જે પશ્ચિમ ઘાટ છે જે બે નદીઓનો ભાગ પાડતો મુખ્ય પ્રદેશ છે તેમ કહી શકાય. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. મિત્રો યાદ રાખવું, જે દ્વીપકલ્પીય નદીઓ છે તે પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીમાં મળે છે. મુખ ત્રિકોણ પ્રદેશ જે ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા તથા તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે.
નર્મદા બેસિન વિશે ચર્ચા કરીએ તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે મિત્રો, યાદ રાખવું, નર્મદા વિશે પૂછાઈ શકે છે કેમ કે તે ગુજરાતમાં વહે છે તે માટે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે અને જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થાય છે મિત્રો, જ્યાં ઢોળાવના કારણે જે તીવ્ર વેગથી વહે છે ત્યાં તેને ધુઆધાર નામ આપવામાં આવ્યું છે જળધોધને. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે અને આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ છે. અને નર્મદા નદીની લંબાઈ મિત્રો યાદ રાખજો 1312 કિલોમીટર જેટલી છે. ત્યારબાદ તાપી બેસિન મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે અને અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે અને પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહીનો સમાવેશ થાય છે. મિત્રો, જે પશ્ચિમ બાજુએ વહે છે તેમાં મુખ્ય બે નદીઓ છે, સાબરમતી અને મહી, નામ યાદ રાખવા. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર જેટલી છે. ત્યારબાદ ગોદાવરી બેસિન. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાંથી સૌથી મોટી નદી છે, યાદ રાખવું મિત્રો કે જે દ્વીપકલ્પીય નદીઓમાંથી સૌથી મોટી નદી ગોદાવરી બેસિન છે, યાદ રાખવું, ગોદાવરી નદી છે. ગોદાવરી બેસિન નામ, ગોદાવરી નદી જ યાદ રાખવું મિત્રો, ગોદાવરી બેસિન નામ ન યાદ રાખવું. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના તળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. તેની લંબાઈ પર યાદ રાખવી મિત્રો, કેમ કે પૂછાઈ શકે છે એક્ઝામમાં. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે અને આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં હોય છે મિત્રો. તે જે એમપી છે, યાદ રાખવું કે આ નદીનો જે અડધો ભાગ છે એ મહારાષ્ટ્રમાં હોય છે અને બાકીનો ભાગ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં હોય છે. ગોદાવરીને અનેક શાખા નદીઓમાં છે જેમાં મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રવાહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહાનદી બેસિન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે મિત્રો અને ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. તેનું લંબાઈ લગભગ 860 કિમી છે. ત્યારબાદ કૃષ્ણા બેસિન. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. લગભગ 1400 કિમીની લંબાઈ ધરાવે છે. શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમાનો સમાવેશ થાય છે. કાવેરી બેસિનમાં કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. લંબાઈ લગભગ 760 કિમી છે. શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી તથા કલિનીનો સમાવેશ થાય છે. જે મુખ્ય ક્ષેત્રમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ છે અને ત્યારબાદ બંગાળની ખાડીને મળે છે. આ સિવાયની અન્ય નદીઓની પણ અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રહ્માણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે, જે નાની નદીઓ છે મિત્રો. તેનો અહીં ઉલ્લેખ સંપૂર્ણપણે કરવામાં આવ્યો નથી કેમ કે તે નાની નદીઓ છે. ત્યારબાદ સરોવરો વિશે ચર્ચા કરીએ. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃ સ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના હિમનદીથી થયેલી છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવર રચાયેલા છે મિત્રો. ચિલ્કા, કાલેરુ અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે, જેમ સમુદ્રની ભરતીના કારણે આવે છે મિત્રો આ બધા સરોવરો. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પાણી
પકાવવામાં આવે છે મિત્રો. યાદ રાખવું કે કયા ખારા પાણીના સરોવરમાંથી મીઠું પાણી પકાવવામાં આવે છે, તો તેમાં સંભર સરોવર નામ આવશે, જે રાજસ્થાનમાં આવેલ છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રોમાં છે, જે હિમનદી દ્વારા નિર્માણ પામે છે. જે તે સમયે હિમનદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા. હિમનદીનો બરફ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા. સરોવરોની ઉપયોગિતા વિશે ચર્ચા કરીએ તો સરોવરો એ માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત થઈ છે. જે સરોવરો મિત્રો જેનો ઉપયોગ ઊંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે, જે જળનો સંચિત કરવા માટે, જેનો આપણે સંગ્રહ કરવા માટે મિત્રો, જળનો સંગ્રહ કરવા માટે થાય છે. સરોવરોમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સલેગાહ તરીકે વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની ગયા છે. ત્યારબાદ નદીઓનું આર્થિક મહત્ત્વ વિશે ચર્ચા કરીએ તો માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ રહ્યું છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે મિત્રો. નદીઓ વિના આપણે પીવાલાયક પાણી ક્યારેય મળી શકે નહીં. તેથી નદીઓ એ તે રીતે પણ ખૂબ જ ઉપયોગી છે. ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે પણ નદી ખૂબ જ ઉપયોગી છે. પ્રાચીન સંસ્કૃતિ પણ નદીઓને આભારી છે. શહેરો નદીના કિનારે વિકાસ પામ્યા મોટાભાગના, અને જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત જે વગેરે મોટા શહેરો છે જે નદી કિનારે આવેલા છે. અને વિશ્વમાં પણ એવા ઘણા શહેરો છે મિત્રો જે નદીના કિનારે વિકાસ પામ્યા છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. જે નદીઓ વિના મિત્રો કૃષિ શક્ય નથી ભારતમાં કે કોઈ પણ દેશમાં, આપણે એમ કહી શકીએ. નદીઓ ખૂબ જ ઉપયોગી છે કૃષિના વિકાસ માટે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે કરવામાં આવ્યો છે. ત્યારબાદ નદીમાં જે પ્રદૂષણ ફેલાય છે મિત્રો તેના વિશે ચર્ચા કરીએ. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર પણ આપણે ગણીએ છીએ. તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ, જે ખૂબ મિત્રો રસાયણયુક્ત પાણી આવે છે, તે નદીઓમાં ભળે છે ઉદ્યોગોનું. અને શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. જે શહેરોનું ગટરનું પાણી મિત્રો નદીઓમાં ભળે છે. ઉપરાંત શહેરનો કચરો પણ નદીઓમાં ઠાલવવામાં આવે છે. પરિણામે માનવીને જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને આપણે પ્રદૂષિત કરીએ છીએ મિત્રો. અને આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોકભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે કે મિત્રો આપણે નદીઓને નુકસાન ન કરવું જોઈએ, તે પણ એટલી જ ઉપયોગી ઈચ્છનીય વાત છે. ત્યારબાદ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશે ચર્ચા કરીએ. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ કે દૂષિત જળ છે મિત્રો તેનું શુદ્ધિકરણના પ્રોજેક્ટ યોજવા જોઈએ. ઔદ્યોગિક એકમોનું પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. જે રસાયણયુક્ત પાણી મિત્રો જે નદીઓમાં છોડવામાં આવે છે તે છોડવા અટકાવવા જોઈએ અને તેને દૂષિત થતાં અટકાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. મિત્રો આપણે પણ
જે આપણો ઘરનો કચરો છે જે નદીમાં ન ઠરવો જોઈએ અને નદીઓને દૂષિત થતી અટકાવવી જોઈએ, કેમ કે તે જ પાણી આપણે પીતા હોય છે. તેથી આપણી જ સ્વાસ્થ્ય માટે તે હાનિકારક નીવડે છે. તેથી તેને દૂષિત થતું અટકાવવું જોઈએ.